નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આજે આ વિડીયો બનાવીએ છીએ ત્યારે તારીખ 19/3/2026 શક સંવંતનું નવું વર્ષ શરૂ થયું. તો આ શક સંવંત જે નવું વર્ષ લઈને આવ્યું, આપણું હિન્દુ નવો વર્ષ, જે આવતા વર્ષના ફાગણ વદ અમાસ સુધી ચાલશે અને ચૈત્ર એકમથી પાછું નવું વર્ષ શરૂ થશે. તો આ જે 12 મહિના છે તે કેવા જશે? શક સંવંત 1948 પરાભવ નામનું સંવત્સર, અને આ વર્ષની શરૂઆત એકમનો ક્ષય થયો. તો આ વર્ષની શરૂઆત, તો આ વર્ષમાં આપણા દેશ દુનિયામાં કેવું વાતાવરણ, કેવી ઘટનાઓ ઘટી શકે તેની જાણકારી જોઈ લો. 19/3/2026 શરૂ થયો એકમનો ક્ષય. તો આ વર્ષમાં લોકોમાં ભય રહે. અનાજની બાબતમાં મધ્યમ પરિણામ, અનાજ મોંઘું પણ થઈ શકે. આ વર્ષમાં વરસાદ મધ્યમ થશે. આ વર્ષમાં આપણા નેતાઓમાં સારી બુદ્ધિ આવે, બુદ્ધિશાળી બને આપણા રાજાઓ, અને આપણા દેશના નેતાઓ આપણા દેશનું સૈન્ય અને લોકોની તાકાતથી અને આ બધાને ભેગા કરીને જે પ્રભાવ પડે એ પ્રભાવથી શત્રુને હરાવે. આ વર્ષમાં બની શકે છે કે આપણા પડોશી દેશની જમીનનો ઉપયોગ આપણે કરી શકીએ. આ વર્ષમાં આખા વિશ્વમાં વિશ્વયુદ્ધનું વાતાવરણ રહેશે. તો આ સમયમાં આપણે સૌએ સાચવીને રહેવાનું છે. આ વર્ષ મંદીનું રહેશે. તો આર્થિક જોખમો જે કરવાના હોય એ બહુ મોટા નહીં કરતા, નહીં તો મંદીની અસર તમને પણ થાય. આપણા નેતાઓએ ફરજિયાત દુશ્મનો સાથે યુદ્ધ કરવું પડે, અને એ કરશે. દેશ વિદેશમાં આંતરવિગ્રહ થવાની શક્યતાઓ બહુ મોટી થઈ ગઈ, અને આંતરરાષ્ટ્રીય વિગ્રહ આપણે જોવા મળે. આખી દુનિયામાં દરેક દેશોમાં કંઈક ને કંઈક નાની મોટી ખામીનો સામનો પ્રજા કરતી જાય, અને એને કારણે દેશના નેતાઓ સામે વિગ્રહ કરે. એકબીજા દેશો વચ્ચે યુદ્ધ થાય. આ યુદ્ધ લાંબા ચાલે, અને એમાં ઘણા કરોડો રૂપિયાનું નુકસાન અને ઘણા બધા લોકોની જાનહાનિ થાય. પ્રજાનું કષ્ટ વધતું જાય, પ્રજાની પીડા માજા મૂકે. આ વર્ષમાં છે ને ધન ધાન્ય ઓછા પાકે એવું બની શકે. વરસાદ ઓછો થાય, ઘણા પ્રદેશમાં ઓછો થાય, ને જ્યાં થાય ત્યાં અતિવૃષ્ટિ થાય. આ વર્ષમાં દેશના જે લોકો કામ કરે છે એ લોકોની આવકમાં ઘટાડો થશે. આ વાત ચોક્કસ લખીને રાખવાની કે આવક ઓછી થશે. તો એ રીતે તમારે જીવતા શીખવું પડશે. મોંઘવારી વધે અને બજારોમાં મંદીનું વાતાવરણ છવાયેલું રહે. કોઈ નાનકડો ખર્ચ કરવો છે તો લોકોએ વિચાર કરવો પડશે, એ શક્ય નહીં બને. આ વર્ષના રાજા ગુરુ છે, મંત્રી મંગળ છે. આ વર્ષમાં પ્રજામાં બીમારીનું પ્રમાણ વધવાની શક્યતાઓ મોટી છે. કોઈ મોટો રોગ લોકોને ઘેરી વળે. આ વર્ષમાં છે ને લોકો દુઃખ દર્દનો અનુભવ કરીને ચાલશે. કષ્ટ પીડા વધતી જાય, કષ્ટ પીડા એની માજા મૂકી દે. હા, પશુધન કદાચ આપને થોડો ફાયદો આપી જાય, અને જે લોકો ગાયનું પાલન પોષણ કરે છે ને એ લોકોને આ વર્ષમાં ફાયદો મળે. જે કંઈ પણ ઘટનાઓ દેખાય છે એને ખાસ ધ્યાન રાખજો, અને એ પ્રમાણે તમારા જીવનને ગોઠવીને આગળ ચાલવાનો પ્રયત્ન કરજો, તો ચોક્કસપણે આપણે બચી શકીશું. અત્યારના સમયમાં ખોટા ખર્ચા નહીં કરો, ખોટા શોખ નહીં કરો, એને થોડાક દૂર રાખો. અને ક્યાંય પણ પૈસા રોકતા પહેલાં 2 વાર વિચારજો, પછી રોકજો. અને ખાસ આ સમયમાં જે આપણી શોબાજી છે ને એ બંધ કરવાની. નહીં તો ગજવા ખાલી છે ને શોબાજી કરવા જશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. તો આની પર પૂરતું ધ્યાન આપજો. આપણા જરૂરિયાત પૂરતા અનાજનો સંગ્રહ આપણને ફાયદો અપાવી જાય. બચાવેલા પૈસા બચત તમને કદાચ તારી જાય. આ બધી ઘટનાઓ આ વર્ષમાં ચોક્કસ રીતે બનવાની છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો. આ વર્ષમાં મેં કીધું ને,
લોકોની આવક ઘટશે અને આવક ઘટશે તો ખર્ચા તમે કાઢશો ક્યાંથી? તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપીને ચાલશો તો કોઈ વાંધો આવવાનો નથી. પણ આપણે આપણા જીવનને એક સરળ દિશામાં લઈ જવા માટે આયોજન કરવું જ પડશે અને આયોજન કરીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો, આ તો આવનારા સમયની જાણકારી તમને મળી, તો આ જાણકારીનો ઉપયોગ તમારે તમારા જીવનને સ્થિર કરવા માટે કરવાનો છે, નહીં કે મુશ્કેલીમાં વધારો કરવા માટે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. ચોક્કસ તમે આ રીતે આગળ જશો તો હું એવું માનું કે આ કપરા સમયને આપણે પાર કરી શકીશું ને જીવનને સ્થિર કરી શકીશું. લગભગ આ આખું વરસ ઘણા બધા ન ધારેલા બનાવો બનવાની શક્યતાઓ લઈને આવેલું છે. તો આ બધી બાબતોને આપણે આપણા જીવનમાં સરળતાથી સમજી વિચારીને આગળ વધારવાની છે. તો ચોકસાઈ રાખજો. અને મિત્રો, ફરી પાછો કહું, ખોટા ખર્ચાથી દૂર રહેજો, ખોટા શોખથી. અને આ સમયમાં જરૂરિયાત વગર યાત્રા નહીં કરો, નહીં તો યાત્રામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અને મિત્રો, અત્યારે છે ને વાતાવરણ એટલું બધું તંગ છે કે ક્યારે ક્યાં શું થશે કોઈને ખબર નથી. તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપીને આગળ વધશો તો ચોક્કસ બચીને રહેવાશે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.